વેલેરી ઉઠીને વાલાજીનું વદન નિહારું, વેલેરી ઉઠીને વાલાજી. બહુ વહેલી ઉઠું અને વાલાજીનું વદન નિહાળવું. જેને સારી રીતે જોવું એને નિહાળવું કહેવાય. નિરખીને નાથના મુખને જોવું. જોઈને કમલ મુખ દુઃખ દૂર વિસારું, વેલેરી ઉઠીને વાલાજીનું વદન નિહારું, 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 જોઈને કમલ મુખ દુઃખ દૂર વિસારું, જોઈને કમલ મુખ દુઃખ દૂર વિસારું, વેલેરી ઉઠીને વાલાજી વદન નિહારું, વેલેરી ઉઠીને વાલાજીનું વદન નિહારું, વદન વાલાજીનું અતિ સુખકારી, વદન વાલાજીનું અતિ સુખકારી. પરમાત્માનું મુખ કમળ અતિ સુખ કરનારું છે, બહુ સુખ દેનારું છે. એમાં બહુ સુખ ભર્યું છે. કેમ જે પરમ સત્ય છે, પરમ આનંદ છે અને જીવાત્માનું એ સાચું સર્વ રીતે આધાર અને પ્રેમ છે. વદન વાલાજી અતિ સુખકારી, વદન વાલાજીનું અતિ સુખકારી. નિરખી જાઉં હું તો સર્વ સવારે, નિરખી જાઉં હું તો સર્વ સવારી, વેલેરી ઉઠીને વાલાજી વદન નિહારું, વેલેરી ઉઠીને વાલાજીનું વદન નિહારું. પરમહંસોએ પરમાત્માને જેવા જાણવા જોઈએ એવા જાણ્યા હતા. એટલે ભગવાન વિના એનાથી રહેવાય નહીં. મુખડો જોયા વિના પાણીએ ન પીવું, મુખડો જોયા વિના પાણીએ ન પીવું, તો બીજું કંઈ ખાવું નહીં. એમાં શું કહેવું? પાણીએ પણ હું ન પીવું. કેમ જે ટેક રાખી આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન ક્યાં, એનું વદન જોવા મળે કે એક ક્ષણવાર પણ આપણા નેત્રને ભગવાન શ્રી હરિનું દર્શન થાય તો એ નેત્રના અનંત જન્મના અનંત પાપો બળી જાય. એવું ભગવાનનું દર્શન મહાઅલૌકિક છે, પાપ નાશક છે, પાતક ટાળે છે અને પુણ્યના તો ઢગલા કરી દે છે. અને એટલા માટે ઘણા હરિભક્તો મંદિરે જાય તો મહારાજની મૂર્તિ સામે કલાકોના કલાકો જોઈ રહે.
ઘર આંગણીએ ભગવાન હોય, પૂજાની મૂર્તિ હોય, અરે ભગવાનના સુંદર મજાના વિડીયો હોય, એ જોતા જોતા ઘણા પ્રેમીની આંખો ધરાતી જ નથી. ત્યારે ઘણા તો સામું જોયું ન જોયું, ભગવાન છે હજી બેઠા જ ભાગી નથી ગયા, તરત જ બીજા વિચારો, બીજા કામ, બીજે ધ્યાન, આવી હાવ ઉપર છલ્લી ભક્તિ કરતા હોય છે. એને હજી ભગવાનનો મહિમા નથી, ભગવાનની મૂર્તિનો મહિમા નથી, ભગવાનના દર્શનનો શું લાભ છે એની એને હજી ખબર નથી. એટલે દર્શનમાં જાજી વાર ટકતા નથી અને બીજે ત્રીજે ભટક્યા કરે, જોયા કરે. અરે રે અભાગ્યાઓ, કોણ મળ્યા છે, કોણ બેઠા છે, કોના દર્શન થાય છે, કાંઈ અક્કલ જેવું છે કે નહીં? મુખડું જોયા વિના પાણી ન પીવું, મુખડું જોયા વિના પાણી ન પીવું. પ્રાણ જીવનને હું તો જોઈ જોઈ જીવું, પ્રાણ જીવનને હું તો જોઈ જોઈ જીવું. પ્રાણ જીવનને હું તો જોઈ જોઈ જીવું, આ પ્રાણ જીવનને હું તો જોઈ જોઈ જીવું. વેલેરી ઉઠીને વાલાજી વદન નિહારું, વેલેલી ઉઠીને બાલાજીનું વદન હે મહારાજ, હે અંતર્યામી, પ્રાણ જીવનને હું જોઈ જોઈ જીવું, કે ના હોય તો મરી જાઉં. કેમ જે એ મારા પ્રાણ ટકાવવાનો આધાર છે, મારા પ્રાણ જીવતા છે એનું કારણ આ મૂર્તિ છે, એ મારા પ્રાણનું જીવન છે. બસ એને જોઈ જોઈને જીવું છું. કેવો પ્રેમ બોલો! પ્રાણ જીવન જોવા મેં તો જન્મ ધર્યો છે. વાહ વાહ, જીવન જોવા મેં વાહ પ્રેમાનંદ સ્વામી વાહ. ધર્યો છે. આપણે પણ જો આવો ઠરાવ થઈ જાય ને તો જોયા જ કરીએ અંતરમાં ભગવાનને, આ તો બહાર. પણ આપણે કાંઈ પ્રાણ જીવનને જોવા ને એને વરવા કાંઈ અવતાર લીધો હોય ને. લક્ષ્મીજી કહેતા હતા કે હું તો પરમાત્માને વરવા માટે પ્રગટ થઈ છું, પરમાત્માને વરીશ ક્યાં તો જીભ કરડીને મરીશ. પાર્વતીજી કહેતા હતા કોટી જન્મ રગડ હમારી વરવું શંભુ નત મરવું કુંવારી. હા હા હા, આવી જ્યારે આપણા અંતરમાં આટી પડે ત્યારે ભગવાનને જોવા પડ્યા મેલી, બીજું આપણે કાંઈ ન જોઈ શકીએ, કાંઈ ન ગમે સાહેબ. અને ભગવાનને જ્યારે જોઈ રહીએ ત્યારે કાંઈ ન ઘટે, બધા સુખ વાલો રાજી થઈને પોતાની મૂર્તિમાંથી જ આપે. કેમ જે એ મૂર્તિના એક રોમનું જરાક સુખના છાંટા નાખ્યા બ્રહ્માંડમાં જ બધા મરી જાય છે સુકારું. જ્યારે મૂળ ખજાનો ભગવાન સ્વામિનારાયણના દર્શન આપણા હાથમાં હોય ત્યારે એ દર્શનમાં આપણી આંખો વળગાડીને કલાકો રહીએ હો, બહુ સુખાય. પ્રાણ જીવન જોવા મેં જન્મ ધર્યો છે. પ્રાણ જીવન જોવા મેં આટી પાડી દઈએ સ્વામીના જેવી. ધર્યો છે. જૂઠો રે સંસારીઓ સર્વે ત્યાગ કર્યો છે. રે સંસાર હે પુરુષોત્તમ, હે અવતારના અવતારી, હે લાડલા નાથ, છે. પ્રેમાનંદના સ્વામીને કાજે મેલ્યા છે. બધાઈને છોડ્યા. સ્વામીને કાજે મેલ્યા છે. સંસારિયા સહુ બરતા મેં દાદે. સંસારિયા સહુ બળતા મેં દાજે છે. વેલે રે ઉઠીને વાલા
વદન નિહારું. ઓ વેલેરી ઉઠીને વાલાજીનું વદન નિહારું. ભગવાનમાં જ્યારે અતિ રાગ થાય ત્યારે બીજા બધાનો સહજ ત્યાગ થાય છે, કરવો નહીં પડતો. પણ ભગવાનમાં રાગ ન હોય અને ત્યાગ કરવા જાય તો ઘડીક થાય ને પાછો વળી હતો ત્યાંનો ત્યાં રાગ થઈ જાય ને જીવ કાંઈક ને કાંઈ વિષય બીજું ત્રીજું કરે, ભગવાન ભૂલે અને એવા તુચ્છ સુખમાં આનંદ માને છે. પણ સ્વામી કહે છે કે મેં તો એવા બધાનો ત્યાગ કર્યો છે. આ સંસારિયા ભલે બધા બળતા, મને ખૂબ સુખી જોઈને એને પછી ઈર્ષ્યા થાય. બહુ બળે છે ને બહુ દાજે છે, એ એના કર્મ ઈ ભોગવે, બાકી મને ભગવાન મળ્યા છે. મારે ભગવાનમય રહેવું છે, ભગવાનને જોઈ રહેવું છે. મારે હવે દુષ્ટ જગતના આકારો નાશવંતને જે પાપવાન છે એને જોવા નથી. ભગવાનના ભક્તે હૃદયમાં એક વાત લોજિકલ વિચારી લેવી જોઈએ. સત્ય શું અને અસત્ય શું? સત્યમાં સ્નેહ રખાય, અસત્યમાં રખાય નહીં. પરમ સત્ય પરમાત્માની મૂર્તિ છે. ભગવાનનો આકાર છે એ કોઈ કાળે ઉપજો નથી, કોઈ કાળે નાશ થતો નથી. એ અખંડ છે, સત્ય છે. અને બીજા બધા જે આકારો છે, માયિક આકારો, એ પૂર્વે હતા નહીં, પછી હશે નહીં. હાલ પણ એમાં અનેક ફેરફારો અને વિકારો થયા કરે છે. એ ગમે એવા રૂપકડા હારા, રૂપાળા, ઉજળા, સુવાળા લાગતા હોય, સુખાળા લાગતા હોય, પણ અરે રે એ બધા આકારમાં અનેક વિકાર છે, રોગ છે, અંદર ગંધારું બધું બહુ છે. એમાં કાંઈ લેવાનું છે નહીં. તોય આપણે અજ્ઞાની જીવો એવા તુચ્છ, માયિક, વિકારવાન, દુઃખ દેનારા આકારોમાં પ્રેમ કરીએ છીએ અને ભગવાનની દિવ્ય અલૌકિક આનંદમય મૂર્તિને સમજતા નથી, એમાં પ્રેમ કરતા નથી. એટલે ત્યાં જ જોઈ રહેવાતું નથી. હવે ખબરદાર થઈ એક પરમાત્માની મૂર્તિને જ ભેટા કરીએ, ચૂના કરીએ, પ્રેમ કર્યા કરીએ, મૂર્તિમય રહીએ, બસ તો જન્મ સફળ. કરોડો યુગનો મહાઆનંદ, શાશ્વત સુખ ભગવાન દયા કરીને પોતાનું દેશે. માટે ખબરદાર થઈને બીજી બધી વાસના, બીજા આકારોમાંથી પ્રીતિ તોડીને પરમાત્માની વાસના અને પરમાત્માના આકારમાં ખરેખરી પ્રીતિ જોડી દઈએ. આવું કરી નાખીએ આજે તમે. ખબરદાર થઈ વાલાજી જો અને હું તો વેલી ઝબકીને જાગે. વાલાજી આવા સંતનું જાગવું તો વેલી ઝબકી એ ભગવાનના દર્શન માટે હોય. એ બીજું કાંઈ કરવા માટે જાગતા નથી, વાલાજીના દર્શન કરવા માટે જાગે છે. હા હા, આપણે બીજું બધું બહુ કરવા રોજ જાગીએ છીએ, દર્શન કરવા જાગીએ. અને વળી આવા પ્રેમી ભક્તો છે ને, એ સૂવે છે તો પણ વાલાજીના દર્શન માટે સૂવે છે. એ કેવી રીતે? એ એવી રીતે. ભગવાનના ભક્ત જ્યારે સૂવે ને ત્યારે એને સપનામાં ભગવાન આવે, સંતો આવે. એટલે એના મનમાં એમ થાય જટ સૂઈ જઈએ ને તો દર્શન થાય. એક પરમાત્માના બહુ પ્રેમી ભક્ત સૂઈ ગયા. સવારે જાગ્યા, સપનામાં ભગવાનના સંતના દર્શન ન થયા તે રિહાણા. ભગવાનને કહે છે કે મહારાજ, આજ મારી આખી રાત કોરી. પ્રાણનાથ તમે ને તમારા વાલા સંતના સપનામાં અહીં દર્શન ન થયા. હે નાથ, હું નથી જાગવાની. તમે મને જ્યાં સુધી સંતે સહિત તમારું દર્શન ન દો, આખરી સંત ભક્તના તો દર્શન દો. નહીં દર્શન દો ને સપનામાં, ત્યાં સુધી ઉઠવાની જ નથી. એમ કરી નાખ્યો એને ઉઈ ગયા. ભગવાનને એમ થયું કે નહીં ઉઠે, ઘરમાં દેકારો થાય, બધા કામ રખડી પડશે. વાલાને પછી સંત મંડળ સાથે સપનામાં દર્શન દેવા આવવું પડ્યું. એ પ્રેમીને સારું સુંદર મહારાજે સપનું મૂક્યું. એમાં મહારાજ હતા, સંતો હતા, કીર્તન ગવાતા, મહારાજ હસતા. આવા દર્શન દીધા પછી બેન જાગ્યા. હવે બરાબર મહારાજ આવા પ્રેમીનું જાગવું એ પણ ભગવત દર્શન માટે છે. આવા પ્રેમીનું ઊંઘવું એ પણ ભગવાનના દર્શન માટે છે. આપણું બધું ગડબડ હોય છે. વાલાજી જોવાને હું તો વેલી ઝબકીને જાગે. વાલાજી જોવાને હું તો વેલી ઝબકીને જાગી. આવીને ઊભી છું બારી
ના જો દર્શન થઈ જાય આંખો ઠરે રોમ રોમ ઠરે પ્રાણ પિયોડો મારો વાલો ઊભી શેરી આયલા આવતા હોય એને જોઈને રહેવાય નહીં. તનથી મર્યાદાને લઈને ન જઈ શકું પણ મનથી એવી દોડું એવી ભેટી પડું એવી ચૂમમાં માંડું એક થઈ જાવ એના સ્વરૂપમાં હો એ મને પ્રેમથી છાતી સાથે ભીસી જાણે કે પોતાની મૂર્તિમાં મને આંખે આંખી હમાવી લે છે. આવું સુખ મારો પ્રાણ આધાર દે છે. ખડકીએ ઉભી ઉભી હરીના ગુણડાર ગાઓ ખડકી ઊભી ઊભી હરીના ગુણડાર ગાઓ નિરખી જીવન તનડાના તાપ સમાવો નિરખી જીવન તનડાના તાપ સમાવો વાલોજી જોવાને હું તો વહેલી ઝબકીને જાગે. વાલોજી હે પૂર્ણ પુરુષોત્તમ હે પરમ સત્ય આકાર હે આનંદ ઘન હરી વાલોજી દિશે છે બાઈ શોભાના રે ધામ. વાલોજી એનું મંદ મન હસતું મુખડું બે ગાલે ખાડા પડે એ લાલ પાકા ગિલોડા જેવા હોઠ એ નમણી મધુર અણિયાળી આંખો આમ હામું જોવે તા હૃદય ધબકારો ચૂકી જાય એવો મારો વાલો રૂપાળો અતિ ફૂટડી સુંદર ઘાટીલી મહારાજની મૂર્તિ આજાન બાહુ મજબૂત ભુજાઓ અને અદ્ભુત ખભાઓ વિશાલ છાતી આવા ભગવાનને જોઈને હવે રહેવાય કેવી રીતે થાય. વાલોજી દિશે છે બાઈ શોભાના રે ધામ. વાલોજી દિશે છે બાઈ શોભાના રે ધામ મોહનજીને મળવા મને આવ્યો છે કામ. મોહનજીને મળવા મને આવ્યો છે કામ મોહનજીને મળવાને મને આવ્યો છે કામ. મોહનજીને મળવાને મને આવ્યો છે કામ વાલાજી હે મારા વાલાજી જોવાને હું તો ઝબકીને જાગે. પરમાત્માને ભેટવાની મને અંદરથી અપાર ઈચ્છા થઈ ગઈ કામના જાગી ગઈ. ભગવાનને ભેટી ચૂમી લેવાનો મારા દિલમાં ભાવ જાગ્યો છે એટલે હું તો છે ને હવે કેમ રહી શકું વિહવળ થઈ ગઈ છું. વાલાજીને જોઈને લોભાણી માતી મારે બાલાજીને જોઈને લોભાણી મતી મારી ખેંચાણી બુદ્ધિ મારી જાણી બુદ્ધિ મારી મનાડું કરે છે મળવા હું લાખું વારી વારે. મનડું કરે છે મળવા હું રાખું વારી વારી પ્રાણાધાર પુરુષોત્તમ નારાયણને જોયા અને મારું મન ગાંડું થયું કે મારે દોડવું છે મળવું છે ભેટી પડવું. હું એને સમજાવું રવા દે એટલે આટલા બધા માણામાં આ બધું કરાય નહીં. વારી વારીને રાખું છું પણ હાથ રહેતું નથી. એટલું પૂર્ણ પુરુષોત્તમ નારાયણની દિવ્ય અલૌકિક મૂર્તિમાં ખેંચાણ થાય છે તાણ થાય છે રહેવાતું નથી. પ્રેમાનંદના સ્વામીને જોએ પ્રેમાનંદના સ્વામીને જોઈ પ્રેમાનંદના વાલા સ્વામીને જોએ પ્રેમાનંદના વાલા સ્વામીને જોઈ મગના થયું છું પાઈ હું તો અંગો અંગ મોહી. અહો અંગો અંગ છુપાઈ
ઝબકીને જાગી. બાલાજી જોવાને હું તો વેલી ઝબકીને જાગી. હે વાલા મહારાજ, હે મારા આત્મા, હે મારા સુખધામ, એક અગત્યનો પ્રશ્ન. આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ, ભેટીએ ચૂમીએ છીએ અને માનીએ છીએ, તો કેવા માનીને એમને પ્રેમ કરીએ છીએ? આ બહુ મહત્વનો પ્રશ્ન. એને કેવા જાણીને હેત કરીએ છીએ, એને શું સમજ્યા છીએ તે એમાં આપણને બહુ હેત થાય છે. બરાબર સમજીને હેત કરવું. કેવળ રૂપાળા જાણીને હેત નથી કરવાનું. એને મહાસમર્થ, અલૌકિક, સર્વના કારણ, સર્વના નિયંતા, સર્વ કર્મ ફળ પ્રદાતા, સર્વ અવતારના અવતારી, સર્વના આધાર, અક્ષરધામના ધણી, મુક્તોને સુખ દેનારા સ્વામી, સર્વના અંદર રહીને નિયંત્રણ કરનારા, પરાત પર બ્રહ્મ, સુપ્રીમ ગોડ, અંતિમ પરમ સત્ય સાકાર, કરતા હરતા, એવા એને જાણીને એને ચોંટી પડવાનું. કેવળ રૂપ જોઈને. સ્નેહી ભાઈ મને પ્રાણથી પ્યારા. મળ્યો સ્નેહી ભાઈ મને પ્રાણથી પ્યારા. આશા મળ્યો સ્નેહી ભાઈ મને પ્રાણથી પ્યારા. મળ્યો સ્નેહી ભાઈ મને પ્રાણથી પ્યારા. એની સખી પૂછે છે કે વાલી આમ ગાંડા જેવી કા? તો કે શું કહું ભાઈ, મને બહુ પ્યારા છે. ઘડીએ ન મેલું વાલાજીને નૈનાથી ન્યારા. ઘડીએ ન મેલું વાલાજીને નયનાથી ન્યારા. નૈનાથી ન્યારા ન મેલું. મારી આંખો એમાં ને એમાં, એમાં ને એમાં, એમાં. આને સાચું હેત કહેવાય. સાચું હેત હોય ત્યારે આંખો ત્યાં હોય જ જાય, ત્યાં જ ચોટી રહે. ધન મન ધન મારું વાલાજીને કાજે. ધન મન ધન મારું વાલાજીને કાજે. એની સખી કહે છે કે ગાંડી, લોકો તારા વિશે શું બોલશે? ત્યારે એણે કહ્યું, હવે મારું તન, મારું મન, મારું જે કાંઈ છે તે ધન વગેરે બધું એને માટે છે, એને સુખ દેવા માટે. હું બીજું કાંઈ જાણું નહીં. હવે નથી બીતી દોરી જન લોકડાની લાજે. કોઈથી બીતી નથી. પ્રેમ હોય ને ભય ન હોય, પ્રેમ હોય ને સ્વાર્થ ન હોય, પ્રેમ હોય ત્યાં માત્ર આપવાનો જ ભાવ હોય. હવે નથી બીતી દૂરી જન લોકડાની લાજે. હવે નથી બીતી દૂરી જન લોકડાની લાજે. તન મન ધન મારું વાલાજીને કાજે. એ બધું તમે ભોગવો, તમે માણો, તમે સુખી થાવ, તમે રાજી થાવ. ના તમારે અર્થે બધું મેલો રે વાલાજી સંગાથે ભાઈ મારું ચિતડું બંધાણું. વાલાજી સંગાથે બાઈ મારું ચિતડું બંધાણું. હવે આ સંસારિયાને તૃણ જેવો જાણું. અહો આ સંસારિયાને તૃણ જેવો જાણું. હે પ્રેમાનંદ સ્વામી, હે વાલા, અમને આશીર્વાદ દ્યો. તમારા જેવી અમને પ્રીતિ થાય, તમારા જેવું ભગવાનમાં ખેંચાઈ જવાય, તમારા જેવું અમને અખંડ ભગવત દર્શન ન જ ગમે, બીજો સંસાર તણખલા જેવો લાગે. આપ મહાસંત માથે હાથ મૂકો સ્વામી, દયા કરો.
તમ જેવા મોટા પુરુષની કૃપા વગર આવી ભક્તિ હૃદયમાં ઉગે જ નહીં, થાય જ નહીં. મેલો રે સંસારીઓ મેં તો હરિવાર માટે, મેલ્યો રે સંસારીઓ મેં તો પરિવાર માટે. વાલો જીવરી છું ભાઈ મારા શિરને સાટે. વાલો જીવરી છું ભાઈ મારા આવી નિષ્ઠા, આવો પ્રેમ, આવું સુરવીરપણું. ભલે રે મળ્યા ભાઈ મને હરિવાર આવી. ભલે રે ભલે મળ્યા ના, તમારે માટે છું, માથું દઈ દઈશ. પ્રેમાનંદ ના વાલાની હું તો અતિશય રે કાવી. પ્રેમાનંદ નાવાલાની હું તો અતિશય કાવી. પ્રેમાનંદ ના વાલાની હું તો સંપૂર્ણ કાવી. પ્રેમાનંદ નાવાલાની હું તો સંપૂર્ણ કાવી. ઓ શામળિયો સ્નેહી ભાઈ મને પ્રાણથી પ્યારા. શામળિયો સ્નેહી બાઈ મને પ્રાણથી પ્યારા. ઘડીએ ન મેલવાલા દે નૈણાથી ન્યારા. ઘડીએ ન મેરુવાલાજીને નયનાથી ન્યારા. ઘડીએ ન મેલવાલા દીને નૈણાથી ન્યારા. ઘડીએ ન મેરુવાલાજીને નયનાથી ન્યારા. આખેરા સંતની તાણ જોઈ, આ પ્રેમ સખીની અતિ પ્રીતિ જોઈને પુરુષોત્તમ પધાર્યા. એનું એ વર્ણન કરે છે, ખાનગી વાત બધી જાહેર કરે. આજ અલ બેલો ભાઈ મારે મંદિર પધાર્યા. અલ બેલો ભાઈ મારે મંદિર પધાર્યા. બાલાજીએ બાઈ મારા તારત સાર્યા. બાલાજીએ બાઈ મારા કારજ સાર્યા. થોડું થોડું હસતા બોલતા મીઠી વાણી. થોડું થોડું હસતા બોલતા મીઠી વાણી. ગુણવંત આવ્યા ગોપીઓના ચિતડાને તાણી. કોઈને ત્યાં ન રહ્યા, ગોપીઓ ક્યાંય ન ગયા, બધાના ચિત્ત હરીને. આજે અલબેલો ભાઈ મારે મંદિર પધાર્યા. આજ અલ મારે મંદિર આવ્યા, મારા ઉપર રાજી થયા. વાહ મારો ધણી વાહ. આવી રે આંગણીએ ઉભા વાલો આળસડું રે મોડે. આવી રે આંગણીએ ઊભા વાલો આળસડું મોડે. વાલ પવધારી વાલો મુજ સાથે પ્રીતિ જોડે. વાલ પવધારી વાલો મુજ સાથે પ્રીત જોડે. મારા હૃદયમાંથી પ્રીત જાગે, ભાવ જાગે, એવું બધું મારો વાલો કરવા માંડ્યો. પ્રીતડે કરીને વાલે અધર રસ પીધો. ઘડી કરીને વાલે અધર રસ પીધો. જન્મ સફળ બાઈ મારો હરિવરે કીધો. પૂર્ણ કામ કર્યા, બેડો પાર.
હરિવાર મળ્યા આનંદ ઓઘવળિયા હરિવર મળ્યા આનંદ ઓગવળિયા હરિવાર મળ્યા આનંદ ઓઘવળિયા હરિવર હે પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ હે મહારાજ પ્રેમાનંદ નો રે સ્વામી આજ અઢારા કઢરિયા પ્રેમાનંદ નો રે સ્વામી આજ અઢળા કઢળિયા પ્રેમાનંદ નો સ્વામી આજ અઢારા કઢરિયા પ્રેમાનંદ નો સ્વામી આજ અઢળા કઢળિયા વાલો આજ અઢારા કઢરિયા આજ અઢળા કઢળિયા આજ આગળ પધાર્યા આજ અલ બેલો બાઈ મારે આંગણ પધાર્યા વાલાજીએ ભાઈ મારા કારજ સાર્યા વાલાજીએ બાઈ મારા બધા જ કામ પૂરા કર્યા બધી જ ઈચ્છા પૂરી કરી પૂર્ણ કામ પુરુષોત્તમે મને પૂર્ણ કામ કરી દીધું એના જેવી બનાવી દીધી વાલાજીએ ભાઈ મારા કારજ સાર્યા વાલાજીએ બાઈ મારા કારજ સાર્યા સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
દેવના ધામી અંતર્યામી મારા સ્વામી, હે મારા નાથ, હે કૃપાનાથ, હે મારા નાથ, હે કૃપાનાથ, દયા કરી ચાલો પ્રભુ તમે મારો હાથ, દયા કરી ચાલ્યો પ્રભુ તમે મારો હાથ. સુખ ના દેનારા છો ને દુઃખ ના લેનારા, સુખ ના દેનારા છો ને દુઃખ ના લેનારા. આવા ક્યાંથી મળો ધણી અલૌકિક ન્યારા, આવા ક્યાંથી મળો ધણી અલૌકિક ન્યારા. કેવળ કૃપા કરી તમે મને મળ્યા છો સ્વામી, કેવળ કૃપા કરી તમે મને મળ્યા છો સ્વામી. ઉપકાર નહીં ભૂલું નહીં ખાવું લૂણ હરામી, ઉપકાર નહીં ભૂલું નહીં થાવું લૂણ હરામી. તમારા મય રહેવું મારે તમને જ સેવવા, તમારામય રહેવું મારે તમને જ સેવવા. મન વૃત્તિ રાખી તમમાં તમને જ જોવા, મનવૃત્તિ રાખી તમમાં તમને જ સેવા. હે મારા નાથ, યોને મને વાત, હે મારા નાથ, યોને મને બાથ. દબાવી છાતી સાથ રાખો સંગાથ, દબાવી છાતી સાથ રાખો મેં સંગાથ. સ્વામિનારાયણ